હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મારી ચેનલ કુકિંગ વિથ કિંજલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ ચટપટી અને મસાલેદાર વઘારેલી તડકા રોટલી. તો ચાલો શરૂ કરીએ. કઢાઈમાં એક મોટી ચમચી તેલ લેવું. તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરવી. રાઈ સરસ રીતે સાંતળી લેવી. રાઈ સંતળાઈ જાય એટલે એમાં આપણે 6 થી 8 કડી પત્તા એડ કરીશું. 1 ચમચી ઝીણા સમારેલી લીલા મરચાં, 1 ઝીણી સમારેલી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સંતળાવા દેવાની છે. 1 મિનિટ સુધી શેકાવા દઈશું. મિક્સ કરી લેવાની. ત્યારબાદ 1 ઝીણું સમારેલું ટામેટું એડ કરવાનું. મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી આપણે મસાલા કરીશું. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી લાલ મરચું પાવડર, ચપટી હળદર, 1 નાની ચમચી ધાણા જીરું. હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનું. આપણા મસાલા બધા સારી રીતે ચડી જાય એના માટે અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. પાણી એડ કરવાથી આપણો બધા જ મસાલા એકરસ થઈ જશે અને સરસ રીતે ચડી જશે. હવે એને 2 થી 3 મિનિટ ધીમા ગેસે ચડવા દઈશું. ત્યારબાદ 3 ચમચી જેટલું દહીં એડ કર્યું છે મેં અહીંયા. મિક્સ કરી લેવાનું. 1 મિનિટ જેટલું ચડવા દઈશું આપણે. તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ સારી રીતે ચડી ગઈ છે. હવે આપણે તેમાં વધેલી રોટલી 2 થી 3 લીધી છે મેં અહીંયા. મસળીને એડ કરી દીધી છે અહીંયા. સારી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય ત્યારબાદ મેં અહીંયા અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી છે જેથી સ્વાદ જળવાઈ રહે. ત્યારબાદ 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું. મિક્સ કરી કોથમીર નાખીને સર્વ કરીશું. તો તૈયાર છે વધેલી રોટલીમાંથી ચટપટો નાસ્તો. થેન્ક યુ.